ભાજપમાં મનસુખ વસાવાને 85,696 મતોથી સરસાઈથી 7મી વાર ફરી સાંસદ બન્યા છે. સતત 7મી વાર ફરી સાંસદ બન્યા છે. સતત 7મી જીત મેળવી હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર મામા ભાણેજ વસાવા સામે વસાવાના જંગમાં ભાજપના મનસુખ વસાવા 7મી વખત સાંસદ બની ભાણા ચેતર વસાવાને 87,000 મતોથી પરાસ્ત કર્યા છે. ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી. ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભાજપ ટિકિટ આપી હતી. તો ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. વસાવા વર્સિસ વસાવાના મામા ભાણેજની જંગમાં 7 મેના રોજ કુલ 69% જેટલું મતદાન થયું હતું. આજે 4 જૂન મતગણતરીની ભરૂચી કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે 7 વિધાનસભા મુજબ 23 રાઉન્ડમાં હાથ ધરાઈ હતી. ભાજપના 7મી ટર્મના ઉમેદવાર પહેલાથી ચેતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ રહ્યા હતા. જો કે આપના ધારાસભ્યો અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઇટ છેવટે સુધી આપી હતી. સાથે વિધાનસભા 23 રાઉન્ડ પૂર્ણ થતાં ઈવીએમના 11.92 લાખ મતોના 6,08,157 મત મેળવી ભાજપના મનસુખ વસાવાએ 7મી વખત પણ ભરૂચના સાંસદનું સિંહાસન અકબદ્ધ રાખ્યું હતું. સામે ચેતર વસાવાને 5,22,461 મત મળતા ભાજપની જીતનું માર્જિન માત્ર 85,696 મત રહ્યું હતું. જો કે પ્રચાર દરમિયાન પહેલા ભરૂચ બેઠક ઉપર 5 લાખથી વધુ મતોની જીત, જે બાદ 3 કરતાં વધુ મતોની જીતોનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે 1 લાખથી સરસાઈ પણ ભાજપ ભરૂચ બેઠક નહીં જીતતા ભાજપ સંગઠન અને મનસુખ વસાવામાં ઓછા માર્જિનથી જીતના વસાવા જોવા મળ્યો હતો. બીજી તરફ ચેતર વસાવાએ પણ મતદાન બાદ 50,000થી વધુ મતોની જીતવાનો દાવો કર્યો હતો. તેમની હારથી તેઓએ ભારે નિરાશા જોવા મળી હતી. તેમને ડેડિયાપાડામાં મત વિસ્તારમાંથી જ વિધાનસભા કરતાં ઓછા મત મળ્યા હોવાનું સામે આવ્યું હતું. સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું. 2019ની ચૂંટણીમાં નોટાએ 6,321 મત મળ્યા હતા. તેના સામે આ વખતે નોટાએ અધધ કહેવાય એટલા 23,151 મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા 3.34 લાખની ઐતિહાસિકની લીડ જીત્યા હતા. તે સમયે ભરૂચ જિલ્લા ભાજપ પાસે 5 વિધાનસભા બેઠક, જિલ્લા પંચાયત કે 9 તાલુકા પંચાયતના પણ ન હતી. તેમ છતાં 3.34 લાખ મતોની જંગી સરસાઈ મેળવી હતી. જો કે 2024માં ભાજપ પાસે જિલ્લા, 9 તાલુકા પંચાયત અને 5 વિધાનસભા હોવા છતાં આપ અને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર સામે ગત વર્ષની સરસાઈ કરતાં 2.47 લાખ મતોનું ગાબડું પડ્યું છે. આપણું કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે. વી આર એટ ધ લાસ્ટ રાઉન્ડ. 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી, કોઈ પણ પ્રશ્નો વગર, અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું, જેને કહેવાય ગરમી નહોતી, એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે. થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું. પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન, વિચ ઇઝ ઓલ્સો અબાઉટ ટુ ગેટ ફિનિશ્ડ. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે 7મી વખત મને ઉમેદવારી કરાવી. પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે. પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર, મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે. ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે, પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું. જીત એ જીત છે. અમે 80,000ના જેટલી લીડથી અમે જીત્યા છે. એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે. અમારા બધા ધારાસભ્યોએ, અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાગરાના ધારાસભ્ય હોય, કરજણના કે જંબુસરના ધારાસભ્ય, બધા ધારાસભ્યો સખત મહેનત કરી છે. અને આ સખત એ મહેનતનું પરિણામ આ અમારી જીત છે. આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાર્ટીની સાથે રહી અને જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું. આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય
પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફુગાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે ઠીક છે સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું, બધાનો આભાર માનીશું. અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનું જે જીત છે એમાં મીડિયાનો પણ સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે. અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડે છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. મનસુખભાઈ, ગત ટર્મની કરતાં લીડમાં ઘટાડો થયો છે, તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકારની પરિસ્થિતિ? આ 7મી વખત હું જીત્યો છું. દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી છે, ક્યાંક માઇનસમાં ગયા છે. મતદારો પર આધાર છે. મતદારો જે ચુકાદો આપ્યો છે એમાં શિરોમાન્ય ગણે છે. કયા વિસ્તારમાંથી મત ઓછા મળ્યા? ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાંથી. નેતાઓ કાચા પડ્યા આમાં મતદારો પર આધાર રાખે છે. નેતાઓએ તો મહેનત કરી છે, પરંતુ મતદારોએ જે નિર્ણય કર્યો એના પર આધાર છે. ચાલો, ઓકે, ચાલો. જી. ઘણા લાંબા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે રિઝલ્ટ આપણી સામે છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ. અને આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો, અમારા પ્રદેશના નેતાઓ, ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય નેતાઓ, તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો. અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે. છતાંય ક્યાંક અમારી ચૂક હશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે. અને આવનાર દિવસોમાં આ ચૂંટણી લડ્યા એમાંથી ઘણું અમે જીત સાથે લડ્યા હતા, પણ ઘણું શીખવાનું મળશે. અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી ચૂંટણી લડીએ એ અમારા પ્રયાસો હશે. સાથે સાથે ભરૂચ લોકસભાના જેટલા પણ લોકો છે, અમે આજે પણ ધારાસભ્ય છે ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં પણ કરીશું. લોકોની વચ્ચે રહીશું, એમની સુખ દુઃખમાં રહીશું. અને જે લડત અમારી જે ચાલુ હતી એ આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય આપવા માટે અમે આગળ વધાવતા રહીશું. અને જે પણ પરિણામ આવ્યું છે એનો સહજતાથી સ્વીકાર કરીએ છીએ. અને આવનાર દિવસોમાં આનાથી સારા પરિણામ આવે એ પ્રયાસો અમારા રહેશે.